આજરોજ સવારે 10 વાગ્યે મળતી માહિતી પ્રમાણે ઊંઝામાં 450 કિલો દોરી એકઠી કરી નાશ કરાયો. જીવદયા પ્રેમીએ પ્રતિ કિલો ₹200 લેખે 80,000 રૂપિયા ચૂકવ્યા. ઊંઝામાં ઉત્તરાયણ પર્વ બાદ જીવદયાનું ઉત્તમ કાર્ય કરતા નજરે પડ્યા છે. ઊંઝા ચોકડી ગ્રુપ દ્વારા 450 કિલો પતંગની દોરી એકઠી કરીને તેનો નાશ કરવામાં આવ્યો હતો. આ કાર્ય માટે એક જીવદયા પ્રેમીએ પ્રતિ કિલો ₹200ના ભાવે કુલ 80,000 રૂપિયા ચૂકવ્યા હતા. જીવદયાના આ ઉમદા કાર્યને લઈને સમગ્ર જિલ્લા સહિત ગુજરાતમાં પણ ઠેર ઠેર આ પ્રકારના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ઊંઝા ચોકડી ગ્રુપ દ્વારા 450 કિલો પતંગની દોરી એકઠી કરીને નાશ કરવામાં આવી રહ્યો હતો.